હાલો ચેક હાલો હાલો સાઉન્ડ ખૂબ ધન્યવાદ. લાલપુર ગામનું આંગણું અને એમાંય વડા પરિવારને આંગણે આજનો અવસર કૃષ્ણલીલા કાનગોપી મનોરથ અને આવા અલૌકિક અવસરે ભગવાન કૃષ્ણની અલૌકિક લીલા એવી કૃષ્ણલીલા કાનગોપીનું આયોજન અને આવા આયોજને જો કે લાલપુરમાં કાર્યક્રમ હોય એટલે ભાઈ શ્રી પરેશભાઈ કાનાણીના ગ્રુપને વધારે પડતા પસંદ કરતા હોય અને આવા અવસરે અમને યાદ કરીને જે કાંઈ કાલાવાલા રજૂ કરવાનો અવસર આપ્યો છે તે બદલ ધંધા ભગવાન ધંધા ચાલુ કરી દીધા. આવા અવસરે અમને પણ યાદ કરી અને જે કાંઈ કાલાવાલા કૃષ્ણ કીર્તન રજૂ કરવાનો અવસર આપ્યો છે એ બદલ આખા લાલપુર ગામ આમંત્રિત મહેમાનો અને ખાસ કરીને બોડા પરિવારનો હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા એવો સરસ મજાનો ભગવાન કૃષ્ણ કાળિયા ઠાકોરનો જયનાદ કરી પૂરા ભાવથી અંતરના નાદથી 14 બ્રહ્મના અધિપતિ એવા કૃષ્ણ કનૈયાને યાદ કરી
અને કાનગોપીની શરૂઆત કરીએ તો બધાને બે હાથ જોડીને વિનંતી છે, જેવી તમારી તાકાતવાળી જય હશે તો કે લાલપુર હોય, પ્રફુલભાઈ બેઠા હોય, શ્યામ બાપા બેઠા હોય, કે આ ગામ જ એવું છે, સંગીતમય, ભક્તિમય, અને એમાંય સાથે સાથે ભક્તિની સાથે સાથે મોટી વસ્તુ છે ભોળપણ. કીર્તન પ્રત્યેનું જે ભોળપણ છે ને એ બહુ મજા છે, કેમ કે 15-20 કિલોમીટર, હું 50 કિલોમીટર સુધી છેટે ક્યાંય કાર્યક્રમ હોય તો લાલપુરના કીર્તનિયાની અમારી આ કૃષ્ણલીલા કાનગોપી માણવા આવે ને આવે, અને ભોળા ભાવે જે ભક્તિ કરે છે ને એ મોટી વસ્તુ છે. એટલે ભાવથી અંતરના નાથી એવી તાકાતવાળી એકવાર જયનાદ કરો, અને ખાસ ધ્યાન આપજો કે જેવી તમારી તાકાતવાળી જય હશે એવી કૃષ્ણલીલા કાનગોપીની જોવાની તમને મજા આવશે, પીરસવાની અમને મજા આવશે, કેમ કે 3-4 દિવસના ઉજાગરા છે. અને જો તમે અટાણમાં આરોહ કરતા કરતા જય બોલશો, જરા કંઈ તમે મોરું દેખાશે એટલે ફાયદો તમારા કરતા અમને વધારે થાય, કેમ કે અટાણમાં જો માંદી ગયેલી જઈ બોલો ને તો 1-1.5 કલાક પછી તમે છૂટા ને અમે છૂટા. પણ સવાર સુધી આનંદ કરવો હોય તો એકવાર પૂરા ભાવથી અંતના નાથથી કાળિયા ઠાકરની જયનાથમાં સાથ બજાય આપજો. હા બાપ, બોલ કૃષ્ણ કનૈયા લાલ કી, गिरिराज धरण की, अपने अपने गुरुदेव की, આગળની બે લાઈન સુધી પૂછ્યું કેમ આમ પાછળ થાવું નો અવાજ નથી આવતો? હે નહીં, બે હાથ જોડીને વિનંતી કરી છતાં આ 3 લાઈનમાં એટલે આમ ગણતરી કરું તો 30% જય બોલાણી, અને એ જય બોલાણી પુરુષોમાં. આની કરતો ભગવાન જાણે હું રાંધલ ઘોડો ખોંદી ગયું હોય. ઢેફલામાં તો વારો નતો આવતો, એનું કારણ છે કે હું બેનો ભેગો જમવામાં હતો, મને ખબર છે વારો નતો આવતો. પણ આવો ને આવો ભાવ કૃષ્ણ કનૈયામાં લગાડવાનો હોય. અને માતાઓ બહેનોને પણ ખાસ વિનંતી કે જયનાથમાં તમારે સાથ આપવો જોઈએ વધારે. એનું કારણ એ છે ભગવાન કૃષ્ણ કનૈયો અહીં આવ્યા પછી આ તમારા ગામનો કે સમાજનો ચોક નથી, પણ આને ગિરિરાજનું માતમ આપવામાં આવ્યું. એટલે આ બધા ગોવાળિયા છે. અને માતાઓ બહેનો તમે તો ગોપીજનો કહેવાઓ, ઊંચું બિરુદ છે તમારું. અને ભાગવતમાં એવું ચોખ્ખું લખેલું છે, મારા શબ્દો નથી, ભાગવતમાં લખેલું છે કે ભગવાન કૃષ્ણ કનૈયાને ગોવાળિયા કરતા ગોપીઓ વધારે વાલા હતા. છે ને? અટાણે તકલીફ એ છે કે ભગવાનને ગોપીઓ વાલા હતા, પણ ગોપીઓને ભગવાન વાલો નથી. ભગવાન તો શું હોય એ એક છે એ વાલો નથી. એ અઠવાડિયે એકવાર હોટલમાં જાય તો થાય, એકથી તો રજા રહે જ. એટલે પૂરા ભાવથી માતાઓ બહેનોને પણ વિનંતી કે પૂરા ભાવથી જયનાથમાં સાથ આપે. હા, બોલ કૃષ્ણ કનૈયા લાલ કી, કનૈયા લાલ કી, गिरिराज धरण की, गिरिराज धरण की, अपने अपने गुरुदेव की, अपने अपने गुरुदेव की. જય પકા હાજા થયા તો ઓલા ટેબલ વાળા ખુરશી વાળા આરોહ કરે છે. બધાય જઈ નહીં બોલે ત્યાં સુધી અમને મજા નહીં આવે, ત્યાં સુધી કાનગોપી ચાલુ નહીં થાય. એક કામ કરો, બધાને હાથ ઊંચા કરી અને જય બોલવાની છે ને છેલ્લી વાર. હાથ હોય ને હાથ ઊંચા ન કરે, મોઢામાં જીભ હોય ને જય ન બોલે, ને તાકાતવાળી જય ન બોલે એને હગી હાહુ ના હમ. હા, નો હોય એને 15 વર્ષ એડવાન્સમાં. અને હાથ ઊંચા કરવાનું કારણ ભગવાન હારે વાત કરવી હોય તો આપણું ઘરનું ટાવર જોઈએ, કેમ કે એમાં પછી એંગેજ ન આવે. તમામ પાપની મુક્તિ માગતા હોય ભાવે કભાવે જિંદગીમાં જ્યારે જ્યારે પાપ થયા હોય તમામ પાપ પ્રભુના ચરણમાં અર્પણ કરી અને હું તારો છું ને તારે હાચવાનો છે એવા ભાવથી જય બોલવાની છે. અને હાથ ઊંચા કરીને બોલ શ્રી गिरिराज धरण की, अपने अपने गुरुदेव की, अपने अपने माता पिता की, अपने अपने गुरुदेवी माता की, उमिया माता की, खड़ल माता की, गौ माता की, घरवाली माता की. પ્રફુલભાઈ તમે તો કાયમ આવો તો ક્ષેત્રે જાઓ, પણ ખરેખર હસમુખો હેતાળોને સમજનો સમાજ મળ્યો છે. આનંદ કરવાનો છે, મોજ કરવાની છે, સાથે સાથે સંગીતમય અને ભક્તિ રસથી ભરેલા એવા કૃષ્ણ કીર્તનથી પણ એની ભક્તિમાં ભીંજાવાનું હોય તો વધારે વાર નહીં લગાડતા ભગવાન કૃષ્ણ કાળિયા ઠાકરને વિનંતી કરીએ. જોકે આમ તો બધાને ઓળખાણની ખબર જ છે, પણ જે ભગવાન કૃષ્ણના પાત્રમાં છલશે એવા પરેશભાઈ કાનાણી, મૂળ જસાધાર ગીર, અને હાલ તમારાથી હાવ ઢુકડા આવી ગયા ભાયાવદર ભાઈ શ્રી પરેશભાઈ કાનાણીને તાલીડા ગરગડાથી થાઓ, કેમ કે એ પણ પાટીદાર સમાજનું દૂધ છે. એવા કનૈયાને વિનંતી કરીએ કે સુરીલી અને ભક્તિમય બની જવાય એવી કૃષ્ણલીલા કાનગોપીની શરૂઆત કરવા. હા,
હલો હલો ચેક હલો હલો ચેક હલો હલો ઇફેક્ટ રાખી દેજો. હલો ચેક હલો 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 બે જોશો. નમો શ્રી વલ્લભ દેવજો નમો શ્રી વિઠ્ઠલનાથ ગુસાઈ નમો શ્રી ગિરિધર ગોવિંદ જો નમો બાલકી તો વલ્લભ વલ્લભ મેં કહું વલ્લભ 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 મેં કહું વલ્લભ મેં રોદાસ આ ભવ સાગરમાં ડૂબતા સાગરમાં હે ડૂબતા જેને ગ્રહ્યો મારો પરમાનંદમ કૃષ્ણં વંદે જગતગુરુ દેવકી પરમાનંદમ હે કૃષ્ણં વંદે જગતગુરુ. આજે સુંદર મજાના લાલપુર ગામના આંગણે એક એવા જીવની પાછળ એક માની પાછળ આજનો આ સુંદર મજાનો કૃષ્ણલીલાનો કાર્યક્રમ કવિએ ત્યાં સુધી કીધું છે મોઢે બોલું માં મને હાચે નાનપણ સાંભળે આવી આ મોટપની મજા આજે કડવી લાગે કાગડા. તો આ બોડા પરિવારના આંગણે પ્રફુલભાઈના આંગણે સુંદર મજાનો કૃષ્ણલીલાનો કાર્યક્રમ અને આજના કાર્યક્રમની અંદર બોડા પરિવાર તેમના બધા સગા સંબંધી ગ્રામજનો સવાર સુધી આનંદ કરવાનો છે. ઘણા બધા કાર્યક્રમ તમારી સામે રજૂ કરશું પણ આજના કાર્યક્રમની અંદર અમારો અવાજ તમે જ્યાં બેઠા છો ત્યાં સુધી તમારા હૃદયના ધબકારા સુધી પહોંચાડે એવું સુંદર મજાનું સાઉન્ડ અમારે SK સાઉન્ડ ગામ ગજણા મિત્રો એમને તાલીઓથી વધાવીએ. અને આજનો કાર્યક્રમ YouTube ના માધ્યમથી
લાઈવ ટેલિકાસ્ટ એવા આરાધ્ય સ્ટુડિયો એમને પણ મિત્રો તાલીઓથી વધાવીએ કે ગમે ત્યારે આપ જોઈ શકો 5 વર્ષ 10 વર્ષ પછી પણ આજનો કાર્યક્રમ એવું સુંદર મજાનું અમારું સાઉન્ડ અને સુંદર મજાનું શૂટિંગ આરાધ્ય સ્ટુડિયો એમના માધ્યમથી બંનેને અમે ખૂબ ખૂબ અમારું રાધે કાન ગોપી ગ્રુપ એમને આવકારીએ છીએ અને કૃષ્ણલીલાની શરૂઆત એવા રાગ સારંગથી કરીએ. સારંગ રાગ મહાબલી સારંગ આવો સારંગ રાગ મહાબલી અન સબ રાગન કો રાગ રે એ ઉપજાવે હૃદય માં ઓર ઉઠે ઓમકાર રે